સુરત શહેરમાં નર્સિંગ કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે। આ વિરોધ પ્રદર્શનમાં શહેરના 500 નર્સિંગ કર્મચારીઓ જોડાયા છે। મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રોના તમામ નર્સિંગ કર્મચારીઓનો વિરોધ કરી રહ્યા છે। કર્મચારીઓ દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનર અને કોલેજ ડીનને આવેદન આપવામાં આવશે। વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ભગવાન શ્રી રામ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા છે। સદબુદ્ધિ ભગવાન આપે તેવા હેતુથી કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અનોખા વિરોધની સાથે કર્મચારીઓ દ્વારા આવેદનપત્રમાં પોતાની માંગણીઓ પણ રજૂ કરવામાં આવી છે। અમારો મુખ્ય મુદ્દો એ છે કે નર્સિંગ સ્ટાફની વહેલીમાં વહેલી તકે ભરતી થવું જોઈએ। નર્સિંગ એલાઉન્સની જે માંગણીઓ છે અમારી ઘણા વખતથી એ અમારી સંતોષ આવી જોઈએ અને સમયસરમાં અમારી બધી માંગણીઓ પૂરી થઈ જાય, એ જ અમારો મેઇન મુદ્દો છે। શું માંગણી છે તમારી? એક તો સ્ટાફ જે ઓછો સ્ટાફ છે અમારી પાસે, સ્ટાફની વહેલામાં તકે ભરતી થવી જોઈએ। તમને બધાને ખબર હશે કે કોરોના દરમિયાન પણ નર્સિંગ સ્ટાફ એક નિસ્વાર્થપણે દર્દીઓની કોરોનામાં સેવા કરેલી છે અને હાલમાં પણ સેવા કરી રહ્યો છે। એ એક સ્ટાફ 30-40 પેશન્ટ વચ્ચે કામ કરી રહ્યો છે। તેમ છતાં નર્સિંગ એલાઉન્સીસની માંગણી જે અમારી ઘણા વર્ષોથી છે, હજુ સુધી એ માંગણીઓ અમારી પૂરી થયેલ નથી, બરાબર છે। રાજ્ય સરકાર દ્વારા 3000 રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળવામાં આવે છે, તેમજ અમને સુરત મહાનગરપાલિકાના કર્મચારી નર્સિસોને ફક્ત 500 રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળે છે। તો અમારી એક જ માંગણીઓ છે કે અમારી જે નર્સિંગ એલાઉન્સીસ છે એ વહેલી તકે શરૂ કરવામાં આવે, અમારી સ્ટાફની ભરતી કરવામાં આવે, તેમજ કોવિડ દરમિયાન જે વધારો રાજ્ય સરકાર દ્વારા દરેક અન્ય મહાનગરપાલિકાઓના કર્મચારીઓને પણ આપવામાં આવે છે, એ લઘુત્તમ વેતન ધારો પણ અમને હજુ સુધી મળેલ નથી। તો આ તમામ માંગણીઓ અમારી વહેલી તારીખે સંતોષાય એવી જ અમારી અપેક્ષા છે। આના માટે તમે કોઈને રજૂઆત કરી હતી? આના માટે અગાઉ અમે સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીને પણ રજૂઆત કરેલી છે, તેમજ અમારા મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડીનશ્રી તેમજ નીતિ નિયમ પ્રમાણે દરેકને અમે રજૂઆત કરેલ છે, પણ હજુ સુધી એનો કોઈ નિકાલ આવેલ નથી। જો અગર તમારો નિકાલ નહીં આવશે તો તમે શું કરશો? જો અમારો નિકાલ નહીં આવે તો અમે આગળની જે રજૂઆતો છે તે અમે અમારા ઉપરી અધિકારી થ્રુ સુરત મહાનગરપાલિકા કમિશનરને કરીશું।